અને પછી અર્જુનને એમ થયું કે હવે હું હસ્તિનાપુર તરફ પ્રયાણ કરું। તો જેવા અર્જુન હસ્તિનાપુર તરફ જાય એ સમયે દારૂકા વનમાં કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો હશે। એ જ ધનુષ, એ જ બાણ, ગાંડીવની દોરી ખેંચે અને કંઈક યોદ્ધાઓના પ્રાણ હસ્તિનાપુરના કુરુક્ષેત્રના મેદાનમાં નીકળી જતા હોય, આવી જેના ગાંડીવમાં તાકાત, આની જેવી ધનુષમાં તાકાત, અને ઈ અર્જુનને આજ કાબા લોકોએ લૂંટી લીધો હશે। કહેવાય છે ને કે નહીં પુરુષ બળવાન હોય તો માણસનો સમય બળવાન છે। સમય સમય હે બળવાન, નહીં કોઈ પુરુષ। કાબે અર્જુન લૂંટ્યો ઈ જ ધનુષ અને ઈ જ બાણ। સમય સારો હોય ને તો કંઈક સત્કર્મ કરી લેવા, સમય સારો હોય તો કંઈક દાન પુણ્ય કરી લેવું, જેનાથી ભગવાનને એમ થાય કે આને હજી બીજા 10 વર્ષ આપો। એટલે સમય સમય હે બળવાન, નહીં કોઈ પુરુષ। એ જ ધનુષ, એ જ બાણ, છતાં અર્જુન લૂંટાનો છે। અર્જુન હસ્તિનાપુરમાં આવ્યા। એનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હશે, એનો ચહેરો તેજહીન થઈ ગયો હશે। તો યુધિષ્ઠિર કહેવા લાગ્યા, અર્જુન તારાથી એવું કોઈ પાપ તો નથી થયું ને કે જેનાથી તારો ચહેરો નિસ્તેજ થયો છે, તેજહીન થઈ ગયો છે? કહા ગયા તેરા તેજ, कहां गए वो ताकत, कहां गए वो शक्ति? कौन सा पाप किया है कि जिस पाप से तो तेजहीन हुआ है? अर्जुन कहे कि कोई पाप नहीं कर्यो, पण पांडवनी ताकत, पांडवनी समृद्धि, पांडवનું સ્વરૂપ એને હું દ્વારકા મૂકીને આવ્યો છું ને એટલે નિસ્તેજ થઈ ગયો છું। આપણું તેજ, આપણી શક્તિ, આપણી સમૃદ્ધિ આ તો શ્રી કૃષ્ણ હતા અને એને હું દ્વારકા મૂકીને આવ્યો છું। એટલે મારું તેજ જણાઈ ગયું છે। મને મારા ગાંડીવનું અભિમાન હતું, એ અભિમાન ઉતરી ગયું કે મારી કોઈ તાકાત નથી, કૃષ્ણની તાકાત હતી। આ છે ને ગાંડીવ છે, આ ધનુષ છે, આને ઉપાડવું બહુ કઠિન છે, પણ ઉપડી જાય તો સમજી લેજો 18,000 શ્લોકનો ખજાનો તમારા પરિવારમાં આવે એટલે સમજી લેજો આ કૃષ્ણની કૃપા।